નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। ભાજપની સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી। કોંગ્રેસના સુપડા સાફ થવાના એંધાણ। બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ નામાંકન પત્ર ભર્યું। રાજસ્થાનના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપની વિજય સંકલ્પ સભા યોજાઈ। ભાજપના ઉમેદવારે પોતાને મળી રહેલા જનસમર્થનને લઈ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારની ડીસા હાઈવે પર રાજસ્થાનના મુખ્યમંત્રી સહિત પ્રદેશ અને જિલ્લા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સભા અને પાલનપુર કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ હતી। જે બાદ ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીએ પોતાનું નામાંકન પત્ર રજૂ કરી જિલ્લામાં તેમને મળી રહેલ પ્રચંડ જનસમર્થનને લઈ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પાલનપુરના ડીસા હાઈવે પર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપની ભવ્ય વિજય સંકલ્પ સભા યોજાઈ હતી। સભામાં બનાસકાંઠાના તમામ જ્ઞાતિઓના મતદારો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આમ ઠસોઠસ ભરેલી સભા જોતા બનાસકાંઠામાંથી કોંગ્રેસના સુપડા સાફ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। સભામાં ભાજપના સ્ટાર પ્રચારક અને ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા બેઠક પર ભાજપના કમળરૂપી ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી લીડથી જીતાડવા આહ્વાન કર્યું હતું। તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ ભાજપને મળી રહેલ પ્રચંડ જન સમર્થનને લઈ ગુજરાતની તમામ 26 અને રાજસ્થાનની તમામ 25 બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ સભામાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, સાંસદ પરબતભાઈ પટેલ, માજી રાજ્યસભાના સાંસદ, ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો, કાર્યકરો અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી। સભા પૂર્ણ થયા બાદ વિજય સંકલ્પ સભા યોજાઈ હતી। જે રેલી એરુમલ સર્કલ નજીક આવી પહોંચતા સમર્થકો દ્વારા જેસીબીમાંથી ફૂલોની વર્ષા કરી રેખાબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં ડોક્ટર રેખાબેન ચૌધરીએ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી શ્રી વરુણકુમાર બરનવાલ સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, એમડી ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। સૌ મંચસ્થ મહાનુભાવો, મિત્રો, બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે આખા દેશમાં। એક જાતિવાદની, એક રાષ્ટ્રવાદની। આપણે કોની સાથે રહેવાનું છે બનાસકાંઠાના લોકોએ નક્કી કરી લીધું છે। નક્કી કરી લીધું છે ને? નક્કી કરી લીધું છે ને? મિત્રો, બે પ્રકારના લોકો મત માંગે છે। એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે। અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને, એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે। તો આ જનતા કોની સાથે છે? કોની સાથે છે? બસ આટલી જ વિનંતી કરવી છે કે નક્કી આપણે કરવાનું છે। આ મીડિયા છે એ દેખી રહી છે, બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં, પણ જે આંસુ લૂછે એના માટે મતી રહ્યા છે, એના માટે મત માંગવા માટે આવ્યા છે। આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર। જંગી બહુમતીથી જીતાડીએ અને આજની રેલીની અંદર જે દ્રશ્ય જવાનું છે એ આખા દિલ્હી સુધી, નરેન્દ્રભાઈ સુધી પહોંચવાનું છે કે બનાસના લોકોએ નક્કી કરી લીધું છે 5 લાખની લીડથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે। આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત।